પણ જવાબદારી તમારી છે કે જો ભાગવતજીમાં લખ્યું છે કે કથાના વક્તા પેલા શ્રોતાઓએ આવી જવું, તો આપણી જવાબદારી છે આપણે આવી જ જવું જોઈએ અહીંયા આગળ. તો ભગવાન પાસે માંગ્યું, પ્રભુ તમે જ્યાં પણ કથા હશે ત્યાં તમે પધારી અને સૌ ભક્તોને એના તમારા દર્શન આપીને તમે એને કૃતાર્થ કરશો, આ વરદાન આપો. ભગવાને વરદાન આપ્યું. શૌનકાદિક ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે, બાપજી આ કથા તો તમે દિવ્ય સંભળાવી અમને, પણ તમે એમ કહેતા હતા કે કથા સાંભળીને બધાના પાપ બળી જાય છે. યસ્ય શ્રવણ માત્રેણ પાપ હાનિ પ્રજાયતે, બધાના પાપ છૂટી જાય છે. હા, તો મહારાજ તમારી પાસે એવી કોઈ વાત ખરી કે કોઈ માણસે પાપ કરવામાં પાછવાળું જોયું ન હોય અને પછી એ માણસને પણ આ ભાગવત કથાએ મુક્તિ અપાવી હોય એવી ઘટના ખરી? હા, એક પ્રસંગ છે મારી પાસે, એક ઘટના છે. આમ જોવા જાવ તો આ પ્રસંગ આપણા સૌનો છે. આ ઘટના આપણા બધાની અંદર જીવનમાં ઘટી રહી છે. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા છે. એના દીકરા ધુંધુકારીની કથા છે. એની પત્ની ધુંધુલીની કથા છે. આ શરીર એક નગર છે. આ શરીરમાં જે આત્મા રહે છે આત્મદેવ છે, અને આ બુદ્ધિ છે એ ધુંધુલી છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પત્તનમૂતમં યત્ર વર્ણા સ્વધર્મેણ સત્ય સત્કર્મત તુંગભદ્રા નદીના કિનારે શહેરમાં આત્મદેવ બ્રાહ્મણ એની પત્ની ધુંધુલી રહે છે. પોતાની જાતે જે પ્રકાશે એ આત્મદેવ છે. આત્મની દિવ્યતિ ઇતિ આત્મદેવ, જે પોતે પોતાની અંદર પ્રકાશે છે. એને બીજાના પ્રકાશની આવશ્યકતા જ નથી કશી. પણ સૌથી અગત્યની આમાં આ કથામાં આ શ્લોકમાં એક વાત